ડીસા શહેરમાં આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે યોજાયેલી ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી। લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે, જે અંતર્ગત આજે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેબી ઠાકોર સહિત પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન મોહમ્મદ તથા પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો પણ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા, જ્યારે દક્ષિણ પોલીસ મથકના પીઆઈ આરએસ દેસાઈની આગેવાનીમાં પણ ફ્લેગ માર્ચ યોજાઈ હતી। શહેર ઉત્તર પોલીસ મથકથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ સાંઈબાબા મંદિર, લેખરા, ચાર રસ્તા, વાડી રોડ, સોની બજાર, શિવનગર વિસ્તાર, ગાયત્રી મંદિર, જલારામ મંદિર સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત પોલીસ મથકે પહોંચી હતી, જ્યારે શહેર દક્ષિણ પોલીસ મથકથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ રીસાલા બજાર, નવાવાસ, ગવાડી વિસ્તાર, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ થઈ પરત ફરી હતી। ખાસ કરીને લોકોમાં કાયદાનો ડર રહે, ગુનેગારોમાં ગુનાઓ કરતા અટકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં પોલીસની ફ્લેગ માર્ચને લઈને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો।